જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. અત્યારમાં જો વાગી ગયા છે અત્યારે 7:30 જેવું થયું છે ને આપણે બી ગયા છીએ નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા. જો અત્યારમાં નાસ્તામાં મસ્ત પૂરી છે અને ચા દૂધ. અહીંયા જો મમ્મી રકાબી ન આપણે પીવા દે, વાઇટકો આપી દીધો છે અત્યારમાં ચા દૂધ ને એવું. ઘરે તો હું રકાબીમાં જ પીવું છું. અને અમારા આધુ બેન જો અત્યારમાં બ્રશ લઈ અને બ્રશ કરે છે. પેલા ના પાડતી નથી કરવું, પછી પરાણે બ્રશ પકડાવી દીધું સાથમાં અને કામ ચાલુ છે. કેટલેક પૂજ્યું કામ આરાધ્યા બેન? બ્રશ પતી ગયું લાગે છે, ખાવા આવી ગયા લાગે છે બેન. બ્રશ થઈ ગયું તો બ્રશ ને મૂક્યો સાઈડમાં અને હવે નાસ્તો કરવા માંડો. હાલો ક્યાં અને જો પપ્પા શું કરે? પપ્પા મોઢું ધોવા ગયા છે હે ને? ચાંદ પૂરી ખાવી છે ને અત્યારમાં? શું ખાવું? મારે હમણાં વ્યૂ જવાનું તારે આવું? કામ્યા રે કામ્યા પાસે આવું? અહીં જો આ બાજુ કામ્યા પાસે આવું જ થાય નથી આવું? રિહાઈ ગઈશ કે તો હું રિહાઈ ગઈ છું કે તો હે ને કામ્યા આવી નહીં ને એટલે રિહાઈ ગઈશ. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ પછી જવાનું પાછું ઘરે. મનીષા બેન આવે છે અમારે હારે. આનું છે આની સોટલી જો મનીષાના દાંત છોડે. ફૂઈ કે ફૂઈ મારશે તને. ફૂઈ કહેવાય. શું કહેવાય? ફૂઈ. હે કેતી નહીં. જય જય કર જેનું. જય જય કર. જય જય. આરાધ્યાને પગે લગાડો. આરાધ્યાને લે લે હાલો પગે લાગી લો. જય જય કર. હાલો દ્વારકામાં ભાઈ લીધો છે ના ના દ્વારકા એટલે મસ્ત છે વ્યૂ. સરસ. આ બાજુ બ્રશ કર. હાલ બ્રશ કર. મારે જોવું કેવું બ્રશ કરે સારા ત્યાં. કરી તો આવડે છે? કાંઈ નથી આવડતું તમારે આરા ત્યાં હે? કરી તો બ્રશ. સોટી હોતે ને છે જોજો હમણાં. બ્રશ તો કરી લેવા દો. આ આરાધ્યા બધી કોલગેટ લઈ લીધી. નળ ચાલુ કરે. હે આરાધ્યા બેન જો બ્રશ કરી રહ્યા છે અત્યારે હવાર હવારમાં ક્યાં અને કોલગેટ ખાતા જાય છે ને બ્રશ કરતા જાય છે અને ચોટી હલતી જાય. શું કેસ? હે કેવી લાગે છે કોલગેટ? ગળી લાગે? ગળી લાગે છે? ગળી ક્યાં? પપ્પા બ્રશ કરે. જો પપ્પા ગોતે કોલગેટ, પણ કોલગેટ ગારા જાય બધી લઈ લીધી. સાદું બસ બસ. ચાન પૂરી બનાવી છે અત્યારમાં. જો નાસ્તામાં આવી ગયા બધા નાસ્તો કરવા. આ બાજુ મમ્મી બેઠા છે, આ બાજુ મનીષાબેન બેઠા છે. ઠંડી બહુ છે. હા ઠંડી બહુ 2-3 દિવસથી. એની ઉપર પણ ઠંડી જ એટલી છે હમણાં 2-3 દિવસથી. બહુ ઠંડી છે ને પવન બહુ. ચા દૂધ. હાલો અહીંયા જો રમેશભાઈ ને એને જીરું વાવ્યું છે ને જીરુંમાં જો અહીંયા મોદી સાહેબ ને ઊભા રાખી દીધા છે. જો હારા 2 પૂતળા મૂકી દીધા. ધ્યાન રાખ ભાવ હારા દે જીરું ના.
અત્યારનું વાતાવરણ મસ્ત છે જો. Yeah. કે ઊભી રહી ગયું છે ઓલા ભાઈ પાસે છે ને તો ઊભી રહી ગઈ. દેશો વાટકો ભરી પીવો છો ને તો વાંધો નહીં. હે ગાઉન ખાવ પેશીઓનું નહીં પેશી છોડાઈ લઈ વાહ આવી જાય. આ ભાઈ હજી સૌ નાની એવી રીતે તેતું ના ભાઈ સારું જ બેન. માં બાપ વગરનો ભાઈ છે. ગાઉન ખાવશો ને બકરા એ હાલે ખાજે ગમે એનું ખાજે તો ટકી પાછા મળી મળીને વાતો કરે. દૂધ પીવાનું દૂધ પીજો દૂધ. જાવ તમારા ઢોર આમ શું પક્યા પીગ્યા. કાજલ નો વચ્ચે ઉભા રાખ્યો છે. જાઉં સર હે કા દૂધ પીવું હાથ લાગે. હું નથી પીતી એ સારું કા એ જો આપણે જાવીશું જસદણ એટલે બે ગયા જો અત્યારમાં ગાયુના ને બકરા ને બધા જો નીકળે છે અત્યારે જો. હાલો અમારા આંબડીનું પાદર આવી ગયું જો. એવું વાયસર હાલો આપણે જસદણ પૂગી ગયા જો. બાબા સાહેબની પ્રતિમા છે. હાલો મનીષાબેન ની કટલેરી જો લેવા ગઈ. કટલેરી બધી આપણે લઈ લીધી. ચપલું ભરી લીધી. દઈ દીધા પૈસા. દહીં પૂરી ખવાઈ ગયા. એક ડીશ ખાઈ ગયા. બીજી મંગાવવાની. આ બાજુ કાજલ કૂટવાડી ગયા છે એક ડીશ જો. હવે પાછ બેઠા બીજી મંગાવી છે. ખરીદી બધી થઈ ગઈ અને હવે છે ને નાસ્તો કરવા આવી ગયા છે. નાસ્તો ચાલુ છે. 2 ડીશ પૂરી કરી દીધી છે અને હવે પાછી મંગાવવાની છે. હાલો જો આપણે અત્યારે આવી ગયા છીએ જસદણથી ઘરે. અને જસદણથી ઘરે આવ્યા હવા 4 વાગે આવ્યા અને અત્યારે વાગી ગયા છે 5. મમ્મી બધી હાડી બતાવી અને બધી હાડી જોઈ અને જો અહીં મૂકી છે બધી મનીષાબેનની જો. 1 2 3 અને આ 4 અને એક આ 5 હાડી અત્યારે લીધી છે અને ડ્રેસ લીધા છે. આ ડ્રેસ છે મનીષાબેનનો. એક આ છે 2 ડ્રેસ છે ને અને આ 2 ડ્રેસ છે મારા. અને આ બધી વસ્તુ છે કટલેરી ને બધી ઘણી બધી વસ્તુ બધી લીધી છે. ચિરાગભાઈ બે ગયા છે. ચિરાગભાઈ કીધું તમે જોઈ લો બધું કઈક વસ્તુ લીધી. ચિરાગભાઈ મોઢામાં છે માવો એટલે કાંઈ બોલશે ને. મસ્ત હાડીઓ લીધી બધી જો.
અને બીજી બધી ઘણી વસ્તુ લીધી છે, કટલેરી ને એવું બધું. આપણે કાંઈ લેવાનું હતું નહીં, તો એ ખાલી જો આ લઈ લીધું છે. એક બંગડી લઈ લીધી છે, અને બુટ્ટી છે એક કામ્યાબેનનું રમકડું છે, બક્કલ ને એવું. અને કાજલે શું લીધું? કાજલે બંગડી લીધી છે. ત્રણેય હા એક જ હરખી લીધી છે, પણ તમારે 2 8નો માપ છે અને મારે છે 2 6 નું, બસ એટલું ફેર છે. અને ઘણી બધી વસ્તુ તો લઈ આવ્યા છે. હા, અને મજા આવી જસદણ ફરવાની, અને બધા કરતા તો મજા આવી ખાવાની. હા, અમે 2 ડીશું ખાધી, દહીં પૂરી ને પછી ચીઝ પફ ખાધું. મજા આવી ગઈ બહુ. મમ્મી ઘરે હતા. મમ્મી તમે આવ્યો તો મજા આવે. ખરીદી કેવી કરી? હાડીયું ને બધું સારું છે ને? તમને લઈ જાવ હતા પણ તમે કઈ આવ્યા નહીં. આરાધ્યા 2 ઘરે રહ્યા. ચિરાગભાઈ તો ગયા તા લગ્નમાં. ખંભાળા લગ્ન હતા ને? કેવાક લગ્ન હતા? આ બધી કટલેરી છે. આપણે જસદણથી બધી ખરીદી કરી. બંગડી ને એવું છે, જો ચૂડલા ને એવું મસ્ત. તો જો આવું બધું કાંઈક લેવા છે. કટલેરી કા મમ્મી? હા, મમ્મી ચશ્મા પહેરી બેસી ગયા. હા, અમે નાસ્તો કર્યો તો જમવાનું બાકી. જમવાનું બનાવ્યું? જમવાનું તૈયાર છે. શું બનાવ્યું? શેનું શાક બનાવ્યું? ચણા બટેટા ને એવું છે. મજા આવે. ઘર જેવી મજા આવે. ખાલી આપણે નાસ્તો કર્યો છે ને ખાવાનું બાકી છે. કાજલ શું લઈને બેસી ગયા છે? બોર. હાલો બધા બોર ખાવા. જો બોર ને તરબૂચ ને ઘણું બધું લઈએ. હાલો બધું મેકવા મળો કટલેરી બેન. તો હાલો બધા હવે બોર ખાઈ લઈ, પછી થોડુંક ખાઈ લઈ. મમ્મીએ રાંધી રાખ્યું છે. આમ તો થાયકા નથી. આમ મજા આવી ગઈ. કા થાયકા નહીં? કોણ આવે તમને ઇટીલી મળી જાય ને ચટણી એટલે થાય ક્યાં. હાલો તો જો અત્યારે 5 વાગી ગયા છે અને આપણે બેસી ગયા છીએ જમવા. અને અત્યારે કોઈ બાકી હોય તો આવી જાજો જમવા. જો બટેટાનું શાક છે, અને પૂરી, અને ઘઉંની રોટલી છે, બાજરાની રોટલી છે. તો હાલો બધા ખાવા. કાજુ તો કોઈ ટાણી નથી કરતા, ચાલુ કરી દીધું ખાવા. જો બહુ ભૂખ લાગી છે. ત્યાં તમને ખવડાવી હતી 2 3 પૂરી. 2 3 પૂરી શું 2 3 ડીશ. રગડા પૂરી, હા, દહીં પૂરી, રગડા પૂરી, પાણીપુરી. તમે તમે બે જાઓ મમ્મી ખાવા થોડું. રગડા પૂરી તો દહીં પૂરી મિનિસાઈ મીંદડો આવી ગયો હતો જો. તમે બે જાઓ મિયારો. હાલો ખાઈ લઈ. મને પૈસા સાંજનો ખાવ. હમ, શું કીધું તમારે ભાઈ? હાલો ઠંડી ઠંડી સાઈઝ છે. ટમેટા સંભારો બનાવ્યો છે. ટમેટા કીધું ના પડ્યા. ક્યાં ઘરેથી છે? આમાં લીલા લસણ નાખેલા છે ને એનું ખાય.